વેલકમ સ્ટુડન્ટ્સ. મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એમાં આપણે લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છીએ. લિનિયરમાં આપણે જુદા જુદા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા, સ્લીપ ગેજ પણ જોયો. હવે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. તો એ પહેલાં આપણે થોડી ચર્ચા કરી લઈએ સ્લીપ ગેજની, કારણ કે સ્લીપ ગેજ છે સાઇન બારમાં યુઝ થાય છે એટલા માટે છે જે અલગ અલગ ડાયમેન્શનના આપેલા હોય છે અને તમારા યુઝ પ્રમાણે તમે એની કમ્પેરિઝન જુદા જુદા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી મેઝર કરવા માટે પણ કરી શકો છો. તો સ્લીપ ગેજ વિશે ઓલરેડી તમે માહિતી મેળવેલી છે કે સ્લીપ ગેજ એ રેક્ટેન્ગ્યુલર બ્લોક ટાઈપ રચના છે કે જેનો યુઝ આપણે ડિફરન્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને ચકાસવા માટે અથવા ક્યારેક મેઝરમેન્ટ માટે પણ યુઝ કરીએ છીએ. રિંગિંગ મેથડ પણ તમને ખ્યાલ છે. ઓકે, હવે જોઈએ કેલિપર. તો કેલિપર પણ આપણે જોયું કે ડિફરન્ટ ટાઈપ્સના લિમિટ ગેજ હતા. એમાં બોર ગેજ અને ટેલિસ્કોપિક ગેજ એની પણ આપણે માહિતી મેળવી હતી. ટેલિસ્કોપિક ગેજ એ ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ પણ આપણે જોયું હતું. સાથે સાથે લિમિટ ગેજ જે પ્લગ ગેજ છે હોલ ચેક કરવા માટે, એ જ રીતે રિંગ ગેજ છે. રિંગ ગેજ પણ અલગ અલગ ડાયમેન્શન ચેક કરવા માટે. ડબલ એન્ડેડ સ્નેપ ગેજ અથવા આપણે સ્નેપ ગેજની વાત કરીએ તો પણ આ પણ ગો અને નોટ ગો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે જ્યારે વધારે માસમાં આપણે કોઈ પ્રોડક્ટ છે એનું ડાયમેન્શન થોડી સ્પીડમાં ચેક કરવા હોય ત્યારે આપણે આ ટાઈપના એડજસ્ટેબલ સ્નેપ ગેજનો યુઝ કરીએ છીએ, જેમાં એક જે છે એ ગોનું પાલન કરશે, એટલે કે એનો જે અલોવન્સ છે મેક્સિમમ, જે એનો મિનિમમ જે અલોવન્સ છે, ડાયામીટર ચેક કરતા હોય તો મિનિમમ અને જો હોલ ચેક કરતા હોય તો મેક્સિમમ, એના આધારે આપણે ગો અને નોટ ગો સ્નેપ ગેજમાં સેટ કરી શકીએ છીએ. હવે જોઈએ કે એંગલ મેઝર કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ. તો એંગલ મેઝર કરવા માટે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે. એમાંનું એક છે પ્રોટેક્ટર્સ. હવે પ્રોટેક્ટર્સ તમે શબ્દ સાંભળેલો હશે આ, કે તમે જે આપણે એંગલ મેઝર કરવા માટે કંપાસ બોક્સમાં જે આવે છે એને પણ તમે પ્રોટેક્ટર જ કહો છો. પણ આપણે અહીંયા જે વાત કરી રહ્યા છીએ એ મિકેનિકલ બીવેલ પ્રોટેક્ટરની વાત ચાલે છે. મિકેનિકલ બીવેલ પ્રોટેક્ટર્સ, સિમ્પલ પ્રોટેક્ટર તમે બધા જોયેલા છે ઓલરેડી, બરાબર છે. જેમ વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર સ્ક્રૂ એ કોઈ લેન્થને મેઝર કરવા માટે આપણે ચાહે એક્સટર્નલ ડાયામીટર હોય કે ઇન્ટરનલ ડાયામીટર હોય એને મેઝર કરવા માટે યુઝ કરતા હતા, એ જ રીતે પ્રોટેક્ટર્સનો યુઝ એંગલ મેઝર કરવા માટે થાય છે. પ્રોટેક્ટર્સ છે એ એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ડાયરેક્ટ એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રોટેક્ટરની રચના બતાવેલ છે, બરાબર છે. જે આકૃતિમાં બતાવે છે એ પ્રોટેક્ટર્સનો યુઝ આપણે નોર્મલી કરીએ છીએ. એમાં તમે જોઈ શકો છો પહેલાં જેનું કન્સ્ટ્રક્શન છે. નોર્મલી બે ટાઈપના આવે છે, મિકેનિકલ પ્રોટેક્ટર્સ અને ઓપ્ટિકલ બીવેલ પ્રોટેક્ટર્સ, બરાબર. મિકેનિકલ પ્રોટેક્ટરમાં આપણને વર્નિયર સ્કેલ સાથે જોવા મળે છે અને બે ભાગમાં જે જોઈ શકાય છે, એક સર્ક્યુલર સ્કેલ છે દેખાય છે, એક વર્નિયર સ્કેલ, આ મેઇન સ્કેલ છે અને આ વર્નિયર સ્કેલ, એમ બે ભાગમાં જોવા મળે છે મિકેનિકલ બીવેલ પ્રોટેક્ટરમાં. ઓકે, અને એનો ડિસ્કાઉન્ટ પણ આપણે જોઈશું કે 5 મિનિટ હોય છે. કઈ રીતે આવે છે 5 મિનિટ? તો ડિસ્કાઉન્ટનું તમને વેલ્યુ ખબર હોવી જોઈએ. ડિસ્કાઉન્ટ વર્નિયર કેલિપરનું 0.02 mm હતું, માઇક્રોમીટરનું આપણને ખ્યાલ હોય 0.01, અને આપણે વાત કરીએ છીએ અત્યારે પ્રોટેક્ટર્સની. હવે સમજીએ કે મિકેનિકલ બીવેલ પ્રોટેક્ટર જે એંગલ માપવા માટે વપરાતું સૌથી સરળ સાધન છે, જેનું લિસ્ટ કાઉન્ટ 5 મિનિટ હોય છે. કેટલું હોય છે? 5 મિનિટ હોય છે. હવે મિનિટ એટલે આ સમયનો એકમ નથી, પણ ખૂણાનો જ એક એકમ છે. રેડિયનનો આપણને ખ્યાલ હોવો જોઈએ. 1 ડિગ્રી છે એને એ જ રીતે રેડિયન જેમ એકમ છે, ડિગ્રી એક એકમ છે થીટાનો, ખૂણાનો, એ જ રીતે મિનિટ પણ એક એકમ છે, બરાબર. 1 ડિગ્રી એટલે 60 મિનિટ, એ યાદ રાખવાનું છે. 1 ડિગ્રી એટલે 60 મિનિટ. જે મિનિટ જે એકમ છે એ એંગલનો જ એકમ છે. હવે જોઈએ પ્રોટેક્ટર્સ. તો પ્રોટેક્ટર્સ જોઈએ તો કેટલા ભાગમાં બનેલું છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો મેઇન સ્કેલ, વર્નિયર સ્કેલ, બ્લેડ છે, બેઝ છે, એક્યુટ એંગલ એટેચમેન્ટ છે, એટલે અલગથી એક અટેચમેન્ટ છે. આપણે જ્યારે પ્રેક્ટિકલથી મેઝર કરશું ત્યારે વધારે માહિતી મેળવીશું. હવે ડિસ્કાઉન્ટ જોવાનું છે આનું. તમને ખ્યાલ હોવો જોઈએ ડિસ્કાઉન્ટ એટલે શું? કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા લેવામાં અથવા મપાતું નાનામાં નાનું માપ, એને શું કહેવામાં આવે છે?
એનું લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે. આપણે અહીં લિસ્ટ કાઉન્ટ કોનું શોધી રહ્યા છીએ? પ્રોટેક્ટર્સનું. તો એનું ફોર્મ્યુલા થશે મુખ્ય સ્કેલ પર જે નાનામાં નાનું માપ છે અપન વર્નિયર સ્કેલના કાપાની કુલ સંખ્યા. તો આમાં જ્યારે તમે વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા જોશો ને, આ દેખાય છે વર્નિયર સ્કેલ, એના પર જે કાપાની સંખ્યા છે એ 12 હશે. કેટલી હશે? 12. અને આ મેઇન સ્કેલ છે એ જોઈ શકો છો તમે, આપણા કંપાસ બોક્સમાં જે પ્રોટેક્ટર આવે એના ટાઈપ જ છે. એટલે એનું જે મિનિમમ માપ હશે એ 1 ડિગ્રી હશે. કેટલું હશે? 1 ડિગ્રી. એટલે આપણે જોઈ શકાય કે ભાઈ જે આપણે મેઝરમેન્ટ કરવાના હોય એ મેઝરમેન્ટ છે એ મેઇન ડિવિઝનનું માપ મિનિમમ 1 ડિગ્રી છે. વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા 12 છે. એટલે 1 ડિગ્રી અપન 12 એ આનું શું થશે? પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ થશે. શું થશે? લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર જે ડિવિઝન છે 1/12 ઓફ ધ, એટલે 5 મિનિટ થશે. જ્યાં લિસ્ટ કાઉન્ટ આપી દો ટોટલ આપણને 1/12 એટલે લિસ્ટ કાઉન્ટ થશે. હવે તમે કહેશો 1/12 5 કઈ રીતે આવે? તો 1 ડિગ્રી અપન 12. ઓકે, 1 ડિગ્રીને શેમાં ફેરવવાનું છે? મિનિટમાં. તો 60 મિનિટ અપન 12. હવે 12ને 60ને 12 વડે ડિવાઈડ કરો તો તમે 5 મેળવી શકો છો. એ જે 5 છે એકમ આવશે મિનિટમાં. શેમાં આવશે? મિનિટમાં. તો આ જ રીતે ડાયરેક્ટ એક એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વર્નિયર બેવલ પ્રોટેક્ટરનો યુઝ થાય છે. આકૃતિમાં બતાવેલું છે કે ભાઈ એની બેઝ છે અને બોડી છે એકબીજાના જુદા જુદા ભાગોથી જોડાયેલા હોય છે. બરાબર? એટલે પીવોટથી જોડેલા છે. જોઈ શકો છો તમે, આજુબાજુ ગોળ છે, ફેરવી શકાય એ ટાઈપની રચના છે. આ જે છે મેઇન સ્કેલ એ સર્ક્યુલર સ્કેલ છે. એમાં બ્લેડ અને આ જે એડજસ્ટેબલ બ્લેડ તથા બેઝ એ ત્રણેય વસ્તુને તમે સર્ક્યુલરલી ફેરવી શકો છો. એટલે તમારે કઈ રીતે એંગલ મેઝર કરવાનું છે એ પ્રમાણે તમે રીડિંગ લઈ શકો. બ્લેડની એક સ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ જકડી રાખવા માટે લોકનટ પણ આપેલો છે. અહીં લોકનટ આપેલો છે. આ વચ્ચે જે આપેલો છે લોકનટ છે, જેનાથી આપણી જે એકવાર સેટ થઈ ગયો ખૂણો એંગલ મેઝર કરવા માટે તમે પ્રોટેક્ટરનો યુઝ કરો છો, પ્રોટેક્ટર સેટ થઈ ગયો પછી ખસે નહીં એના માટે તમે લોક કરી દો છો એ વસ્તુને. એને કહેવાય લોકનટ. શું કહીશું? લોકનટ. લોકનટનો યુઝ કરેલો છે. હવે બ્લેડ છે જુદી જુદી લંબાઈમાં જોવા મળે છે. આ જે બ્લેડ છે એ 2 લંબાઈની આવે છે, નાની મોટી. ખ્યાલ આવે છે? એ અલગ અલગ લંબાઈની, એ અકોર્ડિંગ ટુ એંગલ તમારે ક્યાં મેઝર કરવો છે એના આધારે એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પર આપણે વર્તુળાકારે જે મેઇન સ્કેલ પર માપ જોઈ શકાય છે અને વર્નિયર સ્કેલ પર માપ જોઈ શકાય છે. ફોર્મ્યુલા તો સેમ જ, જેમ તમે વર્નિયર કેલિબર માટે ભણ્યા કે જે આપણે પ્રોટેક્ટરથી કોઈ મેઝરમેન્ટ શોધીશું તો એનું જે ફોર્મ્યુલા થશે એ થશે રીડિંગ ઇઝ ઇક્વલ ટુ જે મેઇન સ્કેલ છે પ્લસ લિસ્ટ કાઉન્ટ મલ્ટીપ્લાય વર્નિયર સ્કેલ. જે આપણે જ્યારે મેઝરમેન્ટ કરશું પ્રેક્ટિકલમાં ત્યારે વધારે માહિતી મેળવીશું. આ રીતે મેઝર કરી શકાય છે. એટલે એક એડજસ્ટેબલ બ્લેડ હોય છે કેપેબલ ઓફ સ્લાઇડિંગ ફ્રીલી અલોંગ ધ ગ્રુવ પ્રોવાઇડિંગ ઓન ઇટ એન્ડ કેન બી ક્લેમ્પ્ડ એટ એની કન્વિનિયન્ટ લેન્થ. હવે આનો મતલબ સમજો, તમારે કન્વિનિયન્ટ લેન્થ પ્રમાણે ગોઠવવાનું છે. જેમ કે ચલો બંને જોઈ શકો છો એ અને બી, એ બંને આપણે એંગલ મેઝર કરવા માટે સેમ બેવલ પ્રોટેક્ટરનો યુઝ કરીએ છીએ. પણ બંને વખતે આપણે જો બેઝનો અલગ યુઝ કરીએ છીએ અને જે બ્લેડ છે એનો પણ અલગ યુઝ કરીએ છીએ. એટલે એડજસ્ટેબલ છે, ક્યાં રીતે કેવી રીતે ગોઠવેલી છે, તમારે કઈ રીતે માપ એંગલ મેઝર કરવું છે એના આધારે ગોઠવવામાં આવે છે. તો જો બંનેની રચના અલગ અલગ છે. આમાં જોઈ શકો છો આ એંગલ છે આપણે મેઝર કરીએ છીએ, બરાબર, આની સાપેક્ષે. તો અહીંયા આગળ બેઝ ગોઠવેલ છે, આપણને થીટા જે મળશે આ મળશે. ઓકે, સેમ એજ અહીં જુઓ આપણે આ એંગલ મેઝર કરીએ છીએ તો આપણને જે એંગલ મળવાનો છે કયો એંગલ મળશે? આ. તો આ એંગલ મેઝર કરતા હોય તો એ પ્રમાણે ગોઠવણ છે. ટૂંકમાં એ એડજસ્ટેબલ હોય છે, તમારી રીતે તમે ગોઠવી શકો છો. The adjustable blade along with the circular plate containing the vernier scale, એ તો મેં કીધું છે બે સ્કેલ છે, મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ. અને મેઇન સ્કેલની ઉપર વર્નિયર સ્કેલ ગોઠવેલો હોય છે જેમાં કાપાની સંખ્યા નોર્મલી 12 હોય છે. સાથે ઉપર આપણને છે એક લોકનટ આપેલો હોય છે જેથી આપણે પોઝિશનને જે તે પોઝિશન જે રીડિંગ લેવાની છે એને લોક કરી શકીએ. The adjustable blade along with the circular plate containing the vernier can rotate freely. જે વર્નિયર સ્કેલ છે ફ્રીલી રોટેટ થઈ શકે છે સેન્ટરની આજુબાજુ, બરાબર છે. આ જે છે એ તમે કીધું એમ આ જે છે ફ્રીલી રોટેટ થઈ શકે છે આ સેન્ટરની આજુબાજુમાં, જે પ્રમાણે તમારે મેઝરમેન્ટ લેવું છે એના આધારે. અને પછી જે પણ મેઝરમેન્ટ તમે માપો છો એમાં જોઈ લેવાનું કે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ. હવે તમે અહીં જોવું છો કે આપણને 12 કાપા તમે કીધું તો 12 કેવી રીતે? આમાં ડાયરેક્ટ મિનિટમાં આપેલા છે. ટોટલ કાપા છે તો 12 જ છે. તો હવે અમુક લોકો એવું કહેશે આ ટોટલ તો 24 થાય છે, પણ તમે જુઓ તો વર્નિયર સ્કેલમાં વચ્ચે છે ને 0 સેટ કરેલો હોય છે. આપણે કારણ કે અહીંયા બે મેઝર થાય છે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એટલે બંને બાજુ જે કાપા છે એ તમે જોઈ શકો છો, 12 આ બાજુ છે અને 12 આ બાજુ છે. ઓકે,
અને એ તમારું મેઝરમેન્ટ કેવી રીતે લેવાનું છે, તો તમે કેવી રીતે ગોઠવેલી છે બ્લેડ, જેમ કે ચલો આ બાજુ તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન મેઝર કરો છો તો 50 છે એ મેઇન સ્કેલમાં આવશે, અને આની જે મેઇન સ્કેલ છે જોઈ લો તમે, તો 50 છે એ મેઇન સ્કેલ તમારો થશે. હવે તમે કેવી રીતે મેઝર કરી રહ્યા છો, હાઈએસ્ટ ફિગર વેલ્યુ મેઇન ડિવિઝન 50 ડિગ્રી આવી ગયું છે. ઓકે, હવે જોવાનું છે મેચિંગ વર્નિયર સ્કેલ કયો છે, જો સ્ટાર કરેલો છે, જે 4th નંબરનો છે, કયા નંબરનો છે, 4th નંબરનો છે, એ બંધ બેસે છે, તો 4 ઇન્ટુ આપણે એને મિનિટ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 5 × 4 એટલે કેટલી થાય 20 મિનિટ્સ. એટલે આ બંનેનો સરવાળો કરીએ આપણને તો 50 ડિગ્રી અને 20 મિનિટ્સ એક રીડિંગ લીધું એવું થયું સેમ વર્નિયર સ્કેલનું. ઓકે, એટલે જે એડજસ્ટેબલ હોય છે વર્નિયર સ્કેલ અને main scale. The main scale is graduate in degree. The vernier scale has 12 division on either side of the central 0. 0 ની એક સાઈડ હોય છે અને સેમ 0 ની બીજી સાઈડ પણ હોય છે. They are marked as 0 to 60 મિનિટ. એવું જરૂરી નથી, ઘણી જગ્યાએ માર્ક કરેલું જ હોય છે ડાયરેક્ટ, પણ બધી જગ્યાએ 0 to 60 માર્ક કરેલું હોય જરૂર નથી. પણ સો દેટ ઇચ ડિવિઝન ઇઝ 1/12 ઓફ ધ 60 મિનિટ્સ. એટલે ડાયરેક્ટ આપણને 5 મિનિટ રીડિંગ બતાવે છે. એટલે 1 2 3 4 ડિવિઝન આપેલો નથી, આપણને ડાયરેક્ટ મિનિટમાં આપેલી છે વેલ્યુ. એટલે શું ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ, મલ્ટીપ્લાય કરવાનો કોઈ ચાન્સીસ રહે નહીં. હવે આ તો વાત થઈ પ્રોટેક્ટરની, એટલે કે બીવેલ પ્રોટેક્ટરની, જે તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોયું. પણ જેમ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે સ્લીપ ગેજ હોય છે, એવી જ રીતે જ્યારે એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ જોઈએ તો એંગલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે એંગલ ગેજ. શું હોય છે? એંગલ ગેજ. અલગ અલગ ટાઈપના એંગલ ગેજ યુઝ થાય છે. હવે એંગલ ગેજ એટલે શું તમને નવાઈ લાગતી હશે તો જોઈ લો. એંગલ ગેજ એટલે આ ટાઈપનું જેમ સ્લીપ ગેજ હોય છે એ જ રીતે એક એંગલનો સેટ હોય છે, જેમાં અલગ અલગ એંગલ છે આપણને આપેલા જ હોય છે. શું કરેલા હોય છે? આપેલા હોય છે. અને એ એંગલ ગેજ છે એ અલગ અલગ માપના હોય છે, ગોઠવેલા જ હોય છે, અંદર માપ બી લખેલા હોય છે. જેમ સ્લીપ ગેજમાં આપણે હતા રેક્ટેન્ગ્યુલર ક્યુબ, એ જ રીતના આમાં એંગલ ગેજ હોય છે. શું હોય છે? એંગલ ગેજ. તો એંગલ ગેજ જોઈ શકો છો તમે આકૃતિમાં. ફરીથી એકવાર એંગલ ગેજ છે એટલે એંગલ ગેજ એટલે શું થયું, તો એંગલ ગેજ એક હાર્ડનિંગ કરેલા સ્ટીલમાંથી બનાવેલા ખૂબ જ ચોકસાઈવાળા એક એંગલ સ્પેસિમેન હોય છે, જેનો ઉપયોગ આપણે ગ્રાઇન્ડિંગ કે લેપિંગ પ્રોસેસ દ્વારા આપણે મેઝરિંગ સપાટીઓની જે લીસી સપાટી છે એને ગોઠવીને એ રીતે લખી શકીએ કે અમુક ખૂણે આપણે એને ગોઠવી શકીએ. અને આપણે જે ખૂણો માપવો છે એ ખૂણાને આધારે આવા એંગલ ટ્યુબ ગોઠવીને અથવા આવા એંગલ બ્લોક છે એ ગોઠવીને આપણે એંગલ મેઝર કરી શકીએ છીએ. જેમ સ્લીપ ગેજમાં આપણે રિંગિંગ પ્રોસેસથી એકબીજાને જ્યારે એક કરતાં વધારે એંગલનો યુઝ થતો હોય ત્યારે એક કરતાં વધારે આવા એંગલ ગેજ જે આપેલા છે આકૃતિમાં, એવા એંગલ ગેજોને એકસાથે વધારે ગોઠવીને આપણે એને રિંગિંગ પ્રોસેસથી કરવામાં આવે. તો એ જ રીતે સ્લીપ ગેજની જેમ જ આમાં પણ એંગલ ગેજમાં પણ રિંગિંગ પ્રોસેસ જ યુઝ કરવામાં આવે છે. રિંગિંગ પ્રોસેસ એટલે બીજું કંઈ જ નહીં, પણ જ્યારે બે બ્લોક છે એને એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે ત્યારે જેમ સ્લીપ ગેજમાં વાત કરીએ એમ એ પરફેક્ટલી, જેમ કે બે મેથડ છે બરાબર છે, અહીંયા એક સ્લીપ ગેજ છે એ જ રીતે અહીં બીજો સ્લીપ ગેજ છે, તો એને અહીં એક બાજુથી સ્લાઇડ કરીને બીજી બાજુ લાવો કે જેથી અહીંથી ડસ્ટ પાર્ટિકલ લેવું હોય ડાયરેક્ટ સીધો અહીં ઉપર મૂકી દેવાનો નહીં, નહીંતર આપણને ડસ્ટ પાર્ટિકલ થશે અને જે મેઝરમેન્ટ છે એમાં એરર જોવા મળશે. સેમ વસ્તુ એંગલ ગેજમાં છે. એક એંગલ ગેજ ગોઠવી દીધો, એની ઉપર બીજો એંગલ ગેજ તમે લાવવા માગો છો બરાબર, તો એ એંગલ ગેજને આની ઉપર સ્લાઇડ કરીને ઘસેડીને અથવા ઓલરેડી એને રેક્ટેન્ગ્યુલરી ગોઠવી પરપેન્ડિક્યુલર ગોઠવીને પછી ક્રોસમાં ગોળ ફેરવીને જે બને ત્યાં સુધી જે ઉપરના ડસ્ટ પાર્ટિકલ છે એને દૂર કરવામાં આવે છે. ઓકે, એટલે એંગલ ગેજમાં લખશો શું તમે, તો that was developed by Dr. Tomlinson in 1939. લખવાની કોઈ જરૂર છે નહીં, પણ the angle gauge are hardened steel block of 75 mm length and 16 mm wide. આ આપણા પ્રોપર કોઈ એક સ્પેસિફાઈ એંગલ બ્લોકની વાત કરવામાં આવેલી છે, બાકી આ માપ આપણે કહી શકીએ નહીં. લેપ્ડ સરફેસ લાઇંગ એટ અ વેરી પ્રિસાઇઝ એંગલ, એટલે કે એંગલ ગેજ એક હાર્ડનિંગ કરેલા સ્ટીલમાંથી ખૂબ જ ચોકસાઈવાળા બનાવેલા હોય છે, જેમને પ્રોપર ગ્લાઇન્ડિંગ અને લેપિંગ દ્વારા એની મેઝરમેન્ટ સપાટીઓને લીસી બનાવેલી હોય છે, જેને બે કે તેથી વધુ એંગલ ગેજનો યુઝ આપણે સ્લીપ ગેજની માફક જ રિંગિંગ પ્રોસેસથી યુઝ કરી શકીએ છીએ. એંગલ ગેજ આ નોર્મલી વેજ શેપના હોય છે, કારણ કે આપણે એંગલ મેઝર કરવાના છે તો ઓટોમેટિક વેજ શેપના જ બની જશે. ખ્યાલ આવે છે? હવે સમજો કેવી રીતે યુઝ કરશો એ. તો નોર્મલી જે સેટ જોવા મળે છે, જેમ કે અલગ અલગ સેટ હોય છે, આપણે જે અહીં આકૃતિમાં બતાવેલો છે કેટલા સ્પેસિમેનનો સેટ છે 6 × 3 18 + 3 3 9 10 એટલે 28 પીસનો છે બરાબર. આખો જે પીસ છે ટોટલ સ્પેસિમેન 28 છે, પણ આપણે જો નોર્મલી જોવા જઈએ તો 13 પીસનો પણ એક
એંગલ ગેજનો આખો સેટ આવી શકે છે. જેમ સ્પેસ સ્લીપ ગેજ છે, અલગ અલગ મેઝરમેન્ટ એટલે નંબર ઓફમાં જોવા મળતા હતા, એ જ રીતે આ ગેજ પણ જોવા મળે છે. તો એમાં નોર્મલી જોવા જઈએ તો જો 13ની વાત કરીએ તો કયા કયા ટાઈપ્સના કયા કયા માપના જોવા મળે છે તો જોઈએ. તો ડિગ્રીમાં જોવા જઈએ તો 1 ડિગ્રીનો એક ગેજ હોય છે, 3 ડિગ્રીનો, 9 ડિગ્રી, 27 ડિગ્રી એન્ડ 41 ડિગ્રી. એના અલગ અલગ માપના જે પ્રાઇમરી જે છે એ એંગલ મેઝર કરતા અંદર બ્લોક હોય છે. સાથે સાથે સેકન્ડ સિરીઝમાં જોવા જઈએ તો 1 મિનિટનો હોય છે, 3 મિનિટનો હોય છે, 9 મિનિટનો હોય છે, 27 મિનિટનો હોય છે. ફરીથી એકવાર હું કહી દઉં કે 1 ડિગ્રી એટલે 1/60 મિનિટ, સોરી જે ડિગ્રીને આપણે 60 વડે ડિવાઈડ કરીએ, 1 મિનિટ એટલે 1/60 ડિગ્રી, એવું યાદ રાખજો. અથવા તમારે એ રીતે યાદ ના રાખવું, ચલો સોરી, તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય. કેટલા મિનિટ થાય? 60 મિનિટ થાય. ઓકે, 60 મિનિટ, એમ નહીં લખવાનું, મિનિટ. એટલે 1 ડિગ્રી છે એટલે 60 મિનિટ થાય. તો 1 મિનિટ બરાબર કેટલા થશે? 1/60 ડિગ્રી. અને એ જ રીતે મિનિટને પણ સેકન્ડમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. 1 મિનિટ એટલે ઇઝ ઇક્વલ ટુ 1/60 સેકન્ડ. ઓકે, એ એંગલની વાત ચાલે છે અહીં ફરીથી એકવાર, બરાબર. એટલે જે 1 ડિગ્રીના બ્લોક છે, 3 ડિગ્રીનો બ્લોક છે, 9 ડિગ્રીનો બ્લોક છે, 27 ડિગ્રીનો બ્લોક છે, 41 ડિગ્રીનો બ્લોક છે. સાથે સાથે મિનિટના 1 મિનિટ, 3 મિનિટ, 9 મિનિટ, 27 મિનિટ, 3 સેકન્ડ, 6 સેકન્ડ, 18 સેકન્ડ અને 30 સેકન્ડ. તો આ બધા જે ગેજીસ છે કેન બી યુઝ ટુ લાર્જ નંબર ઓફ કોમ્બિનેશન બાય એડિંગ ઓર સબસ્ટ્રેક્ટિંગ ધીસ ગેજ. એટલે એડિંગ કરીને અથવા સબસ્ટ્રેક્ટ કરીને આપણે આ ગેજનો યુઝ કરી શકીએ છીએ. નોર્મલી જો સેટ આપેલા છે, જે મેં કીધું એમ 1, 3, 9, 27, આ બધી જે માહિતી છે એ મિનિટ અને ફ્રેક્શન ઓફ મિનિટ એ રીતે આપેલી છે, પણ આપણે મેઝર કરવાની જરૂર છે નહીં. આપણે 0 થી 360 ડિગ્રીનું મેઝર કરવું છે. જેમ કે ચલો આ જે એંગલ છે આપણે મેઝર કરીએ છીએ અલગ અલગ બ્લોક. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે બ્લોક છે 41 ડિગ્રીનો મેં ગોઠવ્યો છે. ત્યારબાદ 27 ડિગ્રીનો, જે મેં આમાંથી શું કર્યું છે? સબસ્ટ્રેક્ટ કર્યો છે. સેમ એઝ 9 ડિગ્રીનો છે એ મેં એડ કર્યો છે. એટલે આની ઉપર એ રીતના માર્કિંગ આપેલા જ હોય છે, તો જેથી તમને ખ્યાલ આવી શકે કે ક્યારે એડ કરી શકાય અને ક્યારે માઇનસ થઈ શકે. તો ફરીથી એકવાર ચલો એક આપણે એંગલ મેઝર કરીએ છીએ, એમાં આટલા બ્લોકના આ જ પ્રમાણે ગોઠવણી કરીએ છીએ. ફરીથી એકવાર એંગલ મેઝર કરવા માટે આપણે એક બ્લોકનો યુઝ કરીએ છીએ. એંગલ બ્લોક અલગ અલગ યુઝ થાય છે, પણ આપણે જે યુઝ કરીએ છીએ મેં બતાવેલું છે. હું તમને જ્યારે પ્રેક્ટિકલ આનો આવશે BL પ્રોટેક્ટરનો ત્યારે વધારે માહિતી મેળવીશું. પણ અત્યારે એંગલ ડેકર જોઈ લઈએ કે ધારો કે એક એંગલ મેઝર કરવા માટે આપણે એકથી વધારે એંગલ ગેજ છે આ રીતે ગોઠવણી ઓલરેડી કરી દીધી છે. તો ભાઈ આ 41 ડિગ્રી બધાને ખબર છે. પછી તમે એમ કહેશો આ 27 ડિગ્રી, તો અહીં જોઈ શકાય છે કે આ બંને જે છે એ જેમ હતા એમ જ ગોઠવ્યા છે. જો એને ઉલટું ગોઠવવામાં આવે, કેવી રીતે ગોઠવવામાં આવે? તો 9 ડિગ્રીનો જો તમને બતાવેલો છે અંદર, ઓપોઝિટ સાઈડ આ જો એરો તો આપેલો જ છે, આ સાઈડ 27 ડિગ્રી, આ સાઈડ 41 ડિગ્રી, આ સાઈડ જો 9 ડિગ્રી. હવે એને ઓપોઝિટ ગોઠવવામાં આવે તો ઓટોમેટિક આમાંથી એ બાદ થઈ જશે. શું થઈ જશે? સબસ્ટ્રેક્ટ થઈ જશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે રાઈટ સાઈડ જે એંગલ છે એ બધા પોઝિટિવમાં લઈશું આપણે. 41 ડિગ્રી, 27 ડિગ્રી, 1 ડિગ્રી, બરાબર. પછી ડિગ્રીમાં પૂરું થઈ ગયા છે, બધા મિનિટ અને સેકન્ડમાં છે, બરાબર. તો એ પણ જો 27 મિનિટ છે, 9 મિનિટ છે, 1 મિનિટ, 6 સેકન્ડ, 3 સેકન્ડ. ઓકે, સેમ એઝ જે અહીંયા આ બાજુ દેખાય છે સિમ્બોલ, એ બધા શું છે? માઇનસ લેવાના છે. તો આપણે ટોટલ એંગલ મેઝર કરવો છે તો ડિગ્રીમાં કેટલા માપ છે? તો એક તો 41 ડિગ્રી, 27 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી અને 9 ડિગ્રી. ઓકે, આટલા માપો છે. ઓકે, આમાંથી હવે આપણને પ્લસ કેટલા છે? તો 41 પ્લસ છે, જુઓ 27 પ્લસ છે, -9 +1 -3 એટલે ટોટલ 57 ડિગ્રી થઈ ગયું. હવે મિનિટની ચર્ચા કરીએ તો મિનિટમાં જુઓ કેટલા છે ટોટલ? તો 27 મિનિટ છે, 9 મિનિટ, 3 મિનિટ, 1 મિનિટ. તો એને પણ પ્રોપરલી ગોઠવણ કરીએ તો આપણને મળશે 34 મિનિટ. કેમ? કારણ કે 3 મિનિટ છે, માઇનસ છે, આપણે અપોઝિટ સાઈડ ગોઠવેલા છે. સેમ એ સેકન્ડમાં જોવા જઈએ તો 2 જ છે, 6 અને 3, બરાબર. આ પછી અહીંયા પરફેક્ટ ગોઠવાઈ જતું હશે એવું માની લઈએ તો એ 6, 3 મિનિટ એટલે 9 મિનિટ થઈ ગયું. એટલે મેઝરમેન્ટથી આપણને મળશે 97 ડિગ્રી, 34 મિનિટ, 9 સેકન્ડ. એટલે ફરીથી એકવાર એંગલ ગેજ એટલે બીજું કંઈ જ નહીં, એક વેજ આકારના અલગ અલગ ટાઈપ્સના જે બ્લોક હોય છે, જેમ સ્લીપ ગેજમાં
આપણે યુઝ કરીએ છીએ જુદા જુદા બ્લોક, એ જ રીતે એંગલ ગેજમાં અલગ અલગ બ્લોક યુઝ થાય છે, જેને રિંગિંગ પ્રોસેસથી એકથી વધારે આજે જે ગોઠવેલા છે તો આને ડાયરેક્ટ આ રીતે મૂકી દેવાના નથી. આ ગોઠવ્યા પછી બીજો જે છે એના ઉપર અહીંથી શરૂઆત કરીને અહીંથી સરકાઈને એટલે કે સ્લીપ રિંગિંગ મેથડથી આપણે ગોઠવવાના છે 1 by 1. રિંગિંગ મેથડ શું છે તો મેં ઓલરેડી તમને સ્લીપ ગેજ વખતે સમજાવેલું. સ્લીપ ગેજ પણ રેક્ટેન્ગ્યુલર બ્લોક જ હતા. એવી જ રીતે આ જે છે બધા વેજ એંગ્યુલર બ્લોક હોય છે. તો આ થયો એંગલ ગેજ. તો આ સાથે એંગલ ગેજની સાથે સાથે જ્યારે પ્રોટેક્ટરની વાત આવે ત્યારે પણ બિવેલ પ્રોટેક્ટર મિકેનિકલ ટાઈપ જે છે એ ડાયરેક્ટ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એનો યુઝ જ થાય છે બહોળા પ્રમાણમાં, પણ ક્યારેક એવું બને કે આપણે એંગલ ગેજનો યુઝ કરીએ છીએ, અથવા આવા બિવેલ પ્રોટેક્ટરને ચેક કરવા માટે પણ એંગલ ગેજનો યુઝ થાય. જે એંગલ ગેજ બિવેલ પ્રોટેક્ટર છે એમાં ડાયરેક્ટ આપણને મેઝરમેન્ટ અહીંયા આગળ વર્નિયર સ્કેલ અને મેન સ્કેલ પરથી મળી જશે, અને જે પ્રમાણેની ગોઠવણ કરેલી હોય જે પ્રમાણે નોર્મલી જે બિવેલ પ્રોટેક્ટર છે મિકેનિકલ બિવેલ પ્રોટેક્ટર એનું લિસ્ટ કાઉન્ટ 5 મિનિટ જેટલું હોય છે. તો એક્ઝામમાં એક આ પૂછાય છે બિવેલ પ્રોટેક્ટર, એની આકૃતિ સહ માહિતી આપો અને લિસ્ટ કાઉન્ટ જણાવો. તો લિસ્ટ કાઉન્ટ મેં કીધું 1/26 1/12 એ મેઇન ડિવિઝન થાય છે, એટલે ઓટોમેટિક જે છે 1 ડિગ્રી છે એને 60 મિનિટમાં ફેરવી દઈએ તો આપણને 5 મિનિટ એનું ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર. અને એંગલ ડેકર છે ક્યારેક 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો એંગલ ડેકર તો કોઈ છે નહીં, જુદા જુદા માર્કના સ્પેસિમેન હોય છે. ખાલી એટલું યાદ રાખજો કે જ્યારે સેટ હોય અલગ અલગ સેટમાં અલગ અલગ હોય છે, બરાબર. 13 નંગનો સેટ હોય તો એમાં અલગ અલગ માપના બધા જ તમે ડિગ્રીના આપી દેશો એવું બનશે નહીં. ત્યાં ડિગ્રીના હોય છે, સેમ સ્પેસિમેન પછી મિનિટમાં હોય છે અને સેમ સેકન્ડમાં પણ હોય છે. નોર્મલી અલગ અલગ સેટ હોય છે. આપણે અહીંયા જે ચર્ચા કરીએ 13 સેટ હોય, જ્યારે 13 વેજ એંગલ બ્લોક હોય ત્યાંની ચર્ચા કરી.